નમસ્કાર મિત્રો। આમ તો આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરીએ છીએ અને સરકાર એવા બાંગા પણ ફૂંકે છે કે અમે દીકરીઓની સુરક્ષાને લઈ અને અનેક વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ, અનેક એવી વસ્તુઓ કરી રહ્યા છે જેનાથી આપણા ગુજરાતમાં, આપણા દેશમાં દીકરીઓ સુરક્ષિત મહેસૂસ કરે। પરંતુ શું ખરેખર ગુજરાતમાં કે દેશમાં દીકરીઓ સુરક્ષિત છે? કારણ કે આજે એક એવી ઘટના બની છે જેનાથી અનેક સવાલો ઊભા થાય છે અને એક સાથે એક યુવકે બે ઘટના ઊભી કરી છે અને ત્યારબાદ પોલીસે કામગીરી શરૂ કરી છે। છેલ્લા કલાકોથી એક કેસ ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને એ કેસ છે દિલ્હી કેસ। દિલ્હીમાં એક અધિકારીના ઘરમાંથી એમની દીકરીની હત્યા અને ત્યારબાદ એનો બીજો કેસ પણ ખુલ્યો। આ બંને કેસની વિગતવાર વાત કરીશું અને ત્યારે આ સમગ્ર કેસમાં હાલ પોલીસ પણ શું કામગીરી કરી રહી છે તેની પણ વાત કરીશું। એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો, આપની સાથે હું જ્યોતિકા। છેલ્લા કલાકોથી એક ઘટના ખૂબ વાયરલ થઈ રહી છે, ઘટના ખૂબ જોરશોરથી બધે મીડિયામાં ચાલી રહી છે અને એ ઘટના છે દિલ્હીની ઘટના। દિલ્હીમાં એક અધિકારીના ઘરે એક યુવક કામ કરતો હતો અને એ યુવક છે એણે એ અધિકારીની દીકરીને મારી નાખી, એનું મર્ડર કરી નાખ્યું। સવારના 6:30 કે 7 વાગ્યાની આ ઘટના છે, એ પહેલાની આ ઘટના છે કારણ કે સીસીટીવી ફૂટેજ છે એ 7:30 વાગ્યા પછીના સામે આવે છે અને ત્યાંથી એ સમય દરમિયાન એ ઘરની બહાર નીકળી ચૂક્યો હોય છે। એ સમય પહેલા એણે એ દીકરી છે એનું મર્ડર કરી નાખ્યું હોય છે। પરંતુ આ મર્ડર શું કામ કર્યું અને તેમજ આ યુવક છે એ ઘરમાં શું કામ કર્યો, કેવી રીતે કર્યો, આની વાત કરવામાં આવે તો આ યુવક છે એ અધિકારીના ઘરે કામ કરતો હતો। એટલે એક સીધી વાત હોય કે જે પણ એની ઘરે કામ કરતો હોય એની તાળા ચાવી ક્યાં પડી છે, એના પૈસાઓ ક્યાં પડ્યા છે, એ યુવકને ખરેખર કોઈક દિવસ ખબર હોતી હોય છે। કારણ કે જ્યારે એના મકાન માલિક છે એ એમના સર છે જેમની ઘરે એ કામ કરે છે ઘરમાં મોજૂદ ન હોય ત્યારે ઘર સ્વાભાવિક રીતે એના નોકર સંભાળતા હોય છે અને આનો જ ફાયદો આ યુવકે ઉઠાવ્યો। સવારમાં એ દિલ્હી આવે છે અને તેમજ એ ઘર છે એની ડુપ્લિકેટ ચાવી બનાવડાવે છે અને તેમજ એ ઘરની ડુપ્લિકેટ ચાવીથી એ ઘરની અંદર જતો રહે છે। એ ઘરની અંદર જાય છે અને તેમજ એ જે દીકરી છે એનું મર્ડર કરી નાખે છે। મર્ડર કર્યા બાદ એ ઘરમાંથી લૂંટપાટ કરી લે છે અને તેમજ પૈસાઓનું બેગ લઈ અને નીકળી જાય છે। એટલે જ હું કહી રહી છું, એ નીકળે છે ત્યારે સવારના 7:30 આસપાસનો કોઈક સમય હોય છે અને એના જ સીસીટીવી ફૂટેજ છે એ વાયરલ થઈ રહ્યા છે। આ મર્ડર થતાં તરત જ પોલીસ છે એ એક્શન મોડમાં આવે છે અને તેમજ આ આરોપી છે એને પકડી પણ પાડે છે। આરોપીને પકડ્યા બાદ પોલીસ તરત ચોંકાવમાં આવી જાય છે કારણ કે એને એક ઘટના તરત પાછળ ખબર પડે છે કે આ નરાધમે તો ગઈકાલની રાતે એટલે 2 દિવસ પહેલા એક ખૂબ સરસ કૃત્ય કરીને પધાર્યા છે ભાઈ, અને એમ જ સરકાર પર અનેક સવાલો આ કામ થાય ને પછી ઉઠે। આપણે આમ તો મોટી વાતો કરતા હોઈએ છીએ કે ભાઈબંધીમાં ગમે એ કરી લે, આ ઘટનાથી એ ખબર પડે કે ભાઈબંધ સારો હોવો એ ખૂબ અગત્યની વાત છે। બાકી ભાઈબંધ પણ તમારા ક્યારેક ફાયદા ઉઠાવી લેતા હોય છે। એટલે આ ઘટના એવી જ છે। આ ભાઈ છે હરિયાણાના કોઈક ગામડામાં એના દોસ્તારને મળવા પહોંચ્યા હશે અને તેમજ મળવા પહોંચ્યા એટલે એક લગ્નમાં એના ફ્રેન્ડને લઈ બાઇક પર જાય છે અને તેમજ એના ભાઈબંધને ત્યાં જ મૂકીને પાછો એકલો આવે છે અને પાછા ભાઈની હિંમત તો જોવો કે એના જ દોસ્તારના ઘરમાં એની જ ઘરવાળી સાથે, એના ફ્રેન્ડના ઘરવાળી સાથે એ રેપ કરે છે અને રેપ કરી ત્યાંથી વહેલી સવારે ભાગીને દિલ્હી જાય છે અને તેમજ આ બીજું કામ પણ આવું કરે છે। એટલે પોલીસ પણ ચોંકાવમાં આવી ગઈ છે અને હવે પોલીસ એ પણ સર્ચ કરી રહી છે અને તેમજ પોલીસ એ પણ કાર્યવાહી કરી રહી છે, એ માર્ગમાં પણ જોઈ રહી છે કે શું આ જે નરાધમ છે એણે એ દિલ્હીમાં જે છોકરીનું મર્ડર કર્યું છે એની સાથે પણ શારીરિક સંબંધો બાંધ્યા છે, રેપ કર્યું છે। આની ઉપર હાલ કાર્યવાહી થઈ રહી છે। એટલે આ સવાલ તો ઊભો જ છે, પરંતુ સવાલ એ થાય કે સરકાર જ્યારે વાત કરતી હોય છે કે અમે ખૂબ કામ કરી રહ્યા છીએ અને તેમજ દીકરીઓને સુરક્ષિત મહેસૂસ થાય એ માટે અમારી કામગીરી
ખૂબ સારી ચાલી રહી છે ને દેશમાં દીકરીઓ સુરક્ષિત છે, તો આજે હું આટલા ટાઈમથી ક્રાઇમ તમારી સમક્ષ રજૂ કરું છું. અનેક અલગ અલગ જગ્યાઓથી એવી ઘટનાઓ સામે આવે અને તેમજ એવી રેપની જ ઘટનાઓ સામે આવતી હોય છે ને ત્યારે સવાલ થાય સરકાર પર પણ કે સાહેબ તમે જે વાતો કરો છો કે દીકરીઓની સુરક્ષા માટે તમે ખૂબ બધી વસ્તુઓ કરો છો, તો ક્યાં છે તમારી વસ્તુઓ? દીકરીઓ ક્યારે દેશમાં સુરક્ષિત રહેશે? આ તો હરિયાણાની ઘટના છે. ગુજરાતમાં એકવાર ડોકું નાખો તો ખબર પડે કે ગુજરાતની દીકરીઓ પણ કેટલી સુરક્ષિત છે. હજી 2 દિવસ પહેલા સુરેન્દ્રનગરની ઘટના જોઈ અને એની પહેલા રાજકોટમાંથી પણ ઘટના સામે આવી હતી. સુરતમાંથી તો એક ખૂબ નવીન ઘટના આપણે જોઈ હતી ને મોરબીમાં તો હમણાં જ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે કે તમે એવા લોકોને પાછા ટિકિટો આપો છો જેમની સાથે એ જે દીકરીઓને પ્રેમ સંબંધમાં ફસાવે છે, શારીરિક સંબંધો બાંધે છે ને ત્યારબાદ એમને છૂટાછેડા પણ નથી આપતા. તો ક્યાં છે દીકરીની સુરક્ષા? ગુજરાત, આપણે દેશની વાત કરીએ છીએ, પહેલા ગુજરાતમાં તો દીકરીઓને સુરક્ષિત મહેસૂસ કરાવો અને એ ત્યાં સુધી પણ નહીં થાય. તમારો પણ આમાં કાંઈ આમ ન કહી શકાય બધું તમારી ઉપર ક્યાં ઢોળવું, તમને એવું ન કહી શકાય. આ લોકો જેવા છે એની માનસિકતા જેવી છે. જ્યાં સુધી ગુજરાતના લોકોની માનસિકતા નહીં ફરે, દેશના લોકોની માનસિકતા નહીં ફરે, ત્યાં સુધી આવી ઘટનાઓ સામે આવશે ને ત્યાં સુધી દીકરીઓની રિસ્પેક્ટ, દીકરીઓની સુરક્ષાને લઈ તમારી પર પણ સવાલ ઉઠશે ને એ ગુજરાતમાં જેટલા રહેવાસીઓ રહી રહ્યા છે, દેશમાં જેટલા પણ રહેવાસીઓ રહી રહ્યા છે એના બધાની માનસિકતા પણ સવાલ ઉઠશે. હજી એક વાત જાતા કહેતી જાઉં કે આ ઘટના બની એણે પૈસા માટે જ કરી હતી, કારણ કે બેટિંગમાં પૈસા લગાવતા હતા સાહેબ, અને સાથે જ એણે આજુબાજુના નોકર ચાકર હોય એટલે આજુબાજુમાં ઘરમાં બીજે પણ કામ તો કરતા હોય અને બીજા યુવકો એમની પાસે પણ ભાઈએ પૈસા ઉધાર લઈ લીધા હતા અને ભાઈ જ્યારે ડૂબવામાં આવ્યા ત્યારે આ કામ કર્યું હશે એવું લાગી રહ્યું છે. હવે તો જ્યારે પોલીસ આ સમગ્ર કેસમાં ખુલાસા કરે ત્યારે શું ઘટના હજી સામે આવે છે એ ખબર પડે. હાલ તો પરંતુ આ ભાઈ છે એ પોલીસની ગિરફ્તમાં છે, એમની અંડરમાં છે, ધરપકડ થઈ ચૂકી છે અને કાર્યવાહી હજી પણ આગળ ચાલી રહી છે. દેશમાંથી ઘટના આવી એટલે આપણને સવાલ થયો, પણ ગુજરાતમાં પણ આનાથી ખરાબ સ્થિતિ છે. દીકરીઓ હજી પણ સુરક્ષિત નથી. એટલે હું હંમેશા કહું છું કે જો તમારે દીકરીઓને સુરક્ષિત મહેસૂસ કરાવવું હોય, તમારા ઘરમાંથી જ બદલાવ લાવવાનો શરૂ કરો અને ત્યારબાદ સવાલ કરજો કે દેશમાં દીકરીઓ ક્યાં છે અને પછી એવું સવાલ કરજો કે બીજા દેશ આગળ નીકળી ગયા છે. પહેલા તમારા ઘરમાંથી જ શરૂઆત કરો. જ્યારે પાયાથી શરૂઆત થાય ત્યારે તમે આકાશ સુધી પહોંચી શકો. સીધા આકાશમાં ઠેકડા મારવા નથી જવાતું. ખેર આ ઘટના ખૂબ શર્મજનક છે અને આની ઉપર કામગીરી પણ થઈ રહી છે. આ કેસની તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતી રહીશ. બાકી ફરી મળીશું નવા અપડેટ સાથે, નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. પરંતુ હા, એ પહેલા સજાગ રહેજો, સુરક્ષિત રહેજો.